अहमदाबाद में कृष्णा नगर के विस्तार में दिन दहाड़े 50 लाख की लूट की घटना हुई थी। जोन 5 के डीसीपी साहिब तुरंत पुलिस की सब टीमों को बुलाया गया। इन बदमाशों को पकड़ने ऑर्डर दिया, लेकिन आरोपी नहीं मिलने से आरोपी की बाइक को उठाया और उससे पूछताछ की गई। उसने कबूल किया कि मेरा पति ही लूट की, लेकिन अभी वो कहाँ है मुझे नहीं पता। लेकिन घर की तलाशी ली तो घर में 25 लाख रुपए मिले, उन्हें सीज किया गया और आरोपी फरार है। लेकिन कृष्णा नगर की पुलिस टीम सर्विलांस स्क्वाड ने बहुत ही समझदारी से काम किया और सफलता मिली। गई तारीख 27/6/2026 आश्रे 11:30 આજુબાજુ ફરિયાદી કેતન કુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી પોતાનો કેશ લઈને કોઠારી હોસ્પિટલ બાજુ જતા હતા। તે દરમિયાન એડીસી બેંક મારુતિ પ્લાઝાની પાસે ફરિયાદી સાથે લૂંટનો બનાવ બનવા પામેલો હતો, જેમાં કાચ તોડી એમની સાથે લૂંટ થયેલી હતી, ગાડીના કાચ તોડી। ફરિયાદીના જણાવ્યા મુજબ અજય ઉર્ફે અજુબા ગાંગડેકર વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુદ્દામાલ તેમજ ગુનેગારોની શોધખોળ ચાલુ કરી હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અજુબાના પત્ની દિવ્યા અજુબા ગાંગડેકર એમની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે, જેથી તેની શોધખોળ કરતા દિવ્યા મળી આવતા તેમની પાસેથી કુલ 25 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે।